કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. સાદ કરે જશોદા માવડી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાતઃકાળ. મૈડા મૈયારી ઘૂમી રહ્યા, છોડું કરે રે કલોલ. જમુનાના તીર રળિયામાં જશોદા જગાવે માધવને, સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પ્રભાત. જમુનાના તીર રળિયામાં આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રાંગમાં. દાતન આલો જશોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયામાં સોના જારી જમુના જલ ભરી, આવેર દાતન સાર. દાતન આલુ દીનાનાથને, મુખ લુવા રૂમાલ. જમુનાના તીર રળિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જશોદા માય. કરમે દોણીને ખભે દામનું, જશોદા દોવાને જાય. જમુનાના તીર રળિયામાં વાછરડા વાળે ગોવાળીઓ, જશોદા દોવે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા, માહી સાકર સાર. જમુનાના તીર રળિયામાં દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના માથામાં, માહી માખણ સાર. જમુનાના તીર રળિયામાં સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગોતો દીનાનાથની, વેણ મોટેરી થાય. જમુનાના તીર રળિયામાં પૂરી તરુમાં સુરની, શીરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધાના, ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામાં તરત નાતાવ્યા ધ્રુત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત. લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયામાં માળણ આવી મધુવાનાથી, લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિને આંબોળે, મોહી ગોકુળની બ્રિજનાર.
જમુનાના તીર રળિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલો બદામ સતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામાં જસોદાએ મૈડામાં લોવિયા આસી ઓદારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહાવાના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામાં કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિંદીના જલ છે બિહામાં સાથે મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયામાં કરતી ગોવર્ધન કર ધર્યો ત્યારે કોણ હતું પાસ ટચલી આંગળી ઉપર રાખીઓ ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામાં કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામાં ગોકુળ રાખ્યું રે લાંતો ત્યારે કોણ હતું પાસ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામાં નવાની પજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નામ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામાં જમુનાને નીરે જઈ ઉભા મુખ મુરલીની તે વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌકી દોગે જમુનાના તીર રળિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયામાં ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટાળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામાં ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામાં જીવનજી મહારાજ માગું શરણું તમારું
શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારનો અધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને દારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા પાપર કૃપા કરીને કાણમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખ અપાર હરિજન આયે મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપાર હરિજન આયે મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો કુવિચાર અચલ ભક્તિ
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. 24 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. શ્રાદ્ધ માણસની ઉપર 5 પ્રકારના ઋણના નામે માથે મરાયું. કર્મકાંડ તેને ઋણ મુક્ત કરાવવાના ઉપાય બતાવે છે. તેમાં પિતૃઋણ શ્રાદ્ધમાં પિંડદાન આપવાના નામથી છોડાવે છે. સાચો અર્થ પિંડદાનનો જુદો છે. પિંડ જે દેહ પિતૃ તરફથી મળ્યો તે ભક્તિમાં લગાડો તો તે યથાર્થ પિંડદાન ગણાય. લાડવાના પિંડથી શું તમે પિતૃના ઋણથી મુક્ત થયા એમ માની શકો ખરા? ભક્તિમાં દેહને લગાડીએ તે શું સાચું પિંડદાન નથી? કબીરે કહ્યું કે જીવત પિતા કો મારત દંડા, મુઈ હાડ લઈ લાવે રે ગંગા, મુआ તે બેલ ઘાસ કહાં સે ખાવે, મુआ બાપ શ્રાદ્ધ કહાં સે પાવે. બીજું ઋણ ઋષિ ગણાવે છે. શું ઋષિઓએ આપના માટે શાસ્ત્રો રચ્યા, સદ ઉપદેશ સન્માર્ગ બતાવ્યો, તે ઋણ વેદ પાઠથી નિવારી શકાય? ખરેખર તો સન્માર્ગે ચાલીએ તો જ ઋષિઓના ઉપદેશ સાર્થક થાય. શું ઋષિઓની ભાવના આપણને તેમના ઋષિ બનાવવાની હશે? ના, તેઓની અપેક્ષા તો ફક્ત સન્માર્ગ બતાવવાની જ હોઈ શકે. વળી આપણે તો દેવું કર્યું નથી તો પછી ઋણી કોના? આપણે વેદ માર્ગને સ્વીકાર્યો નથી માટે આપણે તો કોઈના પણ ઋણી નથી. બીજું ઋણ દેવ ઋણ. શું યજ્ઞો કરવાથી દેવ ઋણ ચૂકતે થાય ખરા? અરે, આ તો અમલદારોની ખુશામતખોરી છે, લાંચ રૂશ્વત છે. શું ઇન્દ્રે વરસાદ આપ્યો છે તેથી આપણે તેના ઋણી બન્યા? આ બાબતનો ખુલાસો કૃષ્ણએ ગોવર્ધન પૂજા વખતે બતાવ્યો છે. વરસાદ તો ભગવાનના તાબાની વાત છે, ઇન્દ્રના અધિકારની નથી. તે તો ભગવાનનો નિમેલો અમલદાર છે. દેવ ઋણ તો તેનું નામ કે જો દેવ આપના માટે કંઈ કરી બતાવ્યું હોય, દાખલા તરીકે ગણપતિએ કૃષ્ણદાસને સાચો રાહ બતાવ્યો અને તે ઉપકારનો બદલો ત્યારે આપ્યો ગણાય કે ગણપતિએ દેખાડેલા સંત જીવનજીએ વર્ણવેલા માર્ગનું અનુસરણ કરે તો. પરંતુ આ ગણપતિનું ઋણ ન ગણાય. પણ ગણપતિની જાળમાંથી બચ્યા તે કૌશલ્ય કહેવાય. પણ ગણપતિએ છેવટે સાચો રાહ દેખાડ્યો તે તો તેમનો ઉપકાર કહેવાય, ઋણ નહીં. રિદ્ધિ સિદ્ધિ સ્વીકારી હોત તો ઋણી ગણાત. ચોથું ઋણ માનવીઓનું. શું જે સમાજમાં આપણે માન પ્રતિષ્ઠા પામીએ છીએ, જે ગામ કે દેશમાં વસીએ છીએ, તે દેશ ગામના માનવોનો ઉપકાર આપના ઉપર છે તે અતિથિ સત્કારના નામથી કર્મકાંડીઓ છૂટી જાય એમ કહે છે તે બરાબર છે? માનવ જાત ગામ કે દેશના ઋણમાંથી તો દેશને, માનવતાને વફાદારી દાખવીને મુક્ત થવાય. અતિથિ સત્કાર એ ઋણ મુક્તિ નથી, તે તો માનવતાનો એક હિસ્સો છે. પાંચમું ઋણ શું જે પશુઓ આપણને દૂધ આપે, આપની સેવા ચાકરી કરે,
તેને ગોગ્રાસના નામથી દરરોજ ગાયને ભોજન થાળીમાંથી એક કોળિયો ખવડાવી ખાઓ એટલે પશુ ઋણમાંથી તમે મુક્ત થયા એમ કહેવાય? ના. ગૌગ્રાસનો અર્થ પહેલા તમે તમારા આશ્રિત એક પશુ નહીં, આશ્રિત બધા પશુઓને જમાડીને જમો તે છે. જીવનજી મહારાજે આપના માટે આ પાંચમાંથી એકેય પણ ઋણ આપના માટે રહેવા દીધું નથી. આપને તો કોઈનું ઋણ લીધું જ નથી, તો પછી ચૂકવવાનો સવાલ જ નથી. ભગવાન જ જગતમાં સર્વસ્વ છે, માટે તેની ભક્તિથી જ આપનો ઉદ્ધાર શક્ય છે. આવું જીવનજી મહારાજ આપણને સમજાવે છે. તો બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અત્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને વન્સ અગેન પ્રભાતના રામ કબીર. સંતો હમણાં સમાગમનું સુંદર વાંચન લેવામાં આવ્યું. આમ આપણે જોવા જઈએ છીએ પ્રબોધકા અંગની સાખી. પ્રબોધકા અંગની સાખીઓમાં જીવનજી મહારાજ આપણને સત્ય દર્શન કરાવે છે, સાચા જીવનનું દર્શન કરાવે છે અને અંધશ્રદ્ધા કર્મકાંડ થી આપણને મુક્ત કરે છે. સૌથી મોટા કર્મકાંડ જેની આજુબાજુ વનાયા છે ત્યાં ઋણની આજુબાજુ વનાયા છે. જે 16 સંસ્કારો પણ આયા છે એમાંના જે મોટા ભાગના સંસ્કાર છે એ પણ આ ઋણની આજુબાજુ જ, કે ભાઈ કોઈકે આપણા માટે કંઈક કર્યું છે તો મારે પણ વળતા કંઈક કરવું પડે. અને એની અંદર આપણને જે જૂના પાઠ બનાવવામાં આવ્યા છે એ પાઠની માંથી આપણે બહાર નીકળતા નથી. અને બ્રાહ્મણોએ એ ઋણ મુક્ત થવા માટે જે રસ્તા બતાવ્યા તે રસ્તાઓ આપણે કરીએ છીએ. યદુનાથ મહારાજે આપણને એક સુંદર વસ્તુ બતાડી છે અને આપણી આરતીમાં પણ છે, સંત દર્શન મેરે ત્રણ તાપ નિવારે. સંતનું દર્શન મારા બધા તાપનું નિવારણ કરી દે છે. એમાં ઋણ પણ આવી ગયું, કારણ કે ઋણ છે ને એ પણ એક પ્રકારનો તાપ જ છે. મનની અંદર કંઈક ને કંઈક વસ્તુ ડંખ્યા કરતી હોય તે પણ એક પ્રકારનો તાપ જ ગણાય. કારણ કે મનને જ્યાં સુધી કંઈક ડંખ્યા કરતું હોય ત્યાં સુધી એની નજર બીજી કોઈ જગ્યાએ જવાની નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે, દેખ્યાનું ઝેર ને ના દેખ્યાનું કશું જ નહીં. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ તો એ વસ્તુને યેન કેન પ્રકારે પ્રાપ્ત કરવા માટેની આપણને ઈચ્છા જાગૃત થઈ જાય. કોઈનો મોટો બંગલો જોઈએ, કોઈની મોટી કાર જોઈએ, કોઈનો મોટો ધંધો જોઈએ અને આપણને લાગે કે મારી પાસે કેમ નહીં, આને હું કેવી રીતે મેળવી શકું. અને ત્યાર પછીથી જીવનમાં જંપ જ ન રહે. દેખ્યાનું ઝેર છે આ. જેને દેખ્યું નથી એને કોઈ પ્રકારનું ઝેર નથી. અને એ જે છે એ આપણા મનની અવસ્થા છે. જીવનજી મહારાજે આ જે ઋણ ફેરવાની જે વાત કરી, અને જગદીશ મહારાજે બહુ જ સુંદર રીતે સમાગમમાં આનો આપણને ખુલાસો આપ્યો છે અને એમાંથી મુક્ત કર્યા છે. આ વાંચન પણ જો આજે જે વાંચન લેવામાં આવ્યું છે એ વાંચન પણ જો જીવનમાં આવી જાય ને તો તમે મનથી મુક્ત થવા માંડો. એનું કારણ છે કે આપણે ઇતર સમાજમાં જઈએ, બીજા સમાજમાં જઈએ, અને હવે તો બહાર જવાની પણ જરૂર નથી. આપણા બધા ભક્તોની અંદર પણ આ આવી ગયું છે કે આપણે બીજા ભક્તોને ત્યાં પણ જઈએ જે ઇતર ધર્મમાં માને છે, જેને જીવનજી મહારાજે પ્રબોધેલા વચનોની ખબર નથી, વાંચન કર્યું નથી, સમજ પડી નથી, કદાચ વડવાઓ પાસેથી પણ પૂરું એમના જીવનમાં આવ્યું નથી, કાં તો દેખાદેખી બીજા કોકના કરવાથી એમના જીવનમાં કંઈક તૃતીયમ વસ્તુ જ આવી ગઈ છે, કે જુદા જ પ્રકારની ધજા એમના ઘરો પર લહેરાતી હોય, કે જુદા જ પ્રકારના વિચારો એમના મનમાં રમતા હોય. એ જગ્યા પર જઈએ તો પણ આપણને આ દેખાવાનું છે. બીજા સમાજમાં જઈએ છીએ તો અંતિમ સમયે
પિંડદાન કરવામાં આવે છે, પિતૃદાન ને એ જે પણ વડવાઓનું, અને પછી આખો શ્રાદ્ધ પક્ષ ઉભો થાય છે. અને શ્રાદ્ધ પક્ષની અંદર એટલા દિવસોમાં તમે બધાને યાદ કરી લીધા એટલે એ પતી ગયું, અને ત્યાં સુધી મનુષ્ય મનમાં ને મનમાં સંતોષ માને કે મેં શ્રાદ્ધ કરી લીધું. સાચી વસ્તુ આપણને જીવનજી મહારાજ બતાવીને ગયા, અને જગદીશ મહારાજ આપણી સમક્ષ મૂકી દીધી, અને એ મૂકીને આપણને જણાવી દીધું કે સાચું પિતૃનું પિંડદાન એ છે કે જે પિતાના રસ્તે આપણે ચાલી શકીએ, પિતાના સારા ગુણોને આપણે જીવનમાં લાવી શકીએ. ઋષિ આપણી સમક્ષ જે વિચારો મૂક્યા છે એ સુંદર વિચારોને આપણે જીવનમાં લાવી શકીએ. એ જ એનું સાચું ઋણ અદા કર્યું હોય એવું કહી શકાય. અને જીવનજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે આ તો ઋણ જ નથી, અને ઋણ તરીકે ગણવું જ નહીં. એક આપણને સારો રસ્તો બતાવવામાં આવ્યો છે, એ સારા રસ્તા ઉપર આપણે ચાલીએ, સત્યના રસ્તા ઉપર ચાલીએ, એવો એક સુંદર ભાવ આપણને આમાં બતાવવામાં આવ્યો છે. બાકી તો જે જીવન છે એ જીવન કયા રસ્તે ચાલવું નહીં એ તો આપણે પોતે જ નક્કી કરવાનું થાય છે. અને જીવનજી મહારાજને આ જે પ્રબોધકાંગની સાખ્યો છે એ પણ આપણને કંઈક એ દિશાનો જ સંકેત કરતી જાય છે. સાખી નંબર 103 અને 104 આપણે છેલ્લે લીધેલી હતી, ગઈકાલ લેવામાં આવી હતી, અને એની આગળની પણ જે સાખ્યો છે એ સાખ્યોની અંદર પણ કંઈક આવો જ વિચાર આપણને મળી રહ્યો છે. એની અંદર 101 નંબરની સાખીમાં જે હાથી અને મગર એ બંનેની જે વાર્તા આવે છે, ભાગવતમાં વાર્તા છે, એ વાર્તાને દાખલો આપણને આપવામાં આવે છે, અહલ્યાનો દાખલો આપવામાં આવે છે. એટલે આની અંદર આપણને એવું સમજાવવામાં આવે છે, રામાયણમાં પણ એક મન એ રીતે મનાવવામાં આવે છે કે ભાઈ જે સીતાને ઉપાડી ગયા ને તો માયાવાળી સીતા હતી, સાચી સીતા ન હતી. રાવણને પણ જ્યારે મારવા માટે હનુમાન તત્પર હતા, મારી શકતા હતા, તો મારવા નથી દેતા, કારણ કે એને રામના હાથે મરે તો જ એનો ઉદ્ધાર થાય એવું હતું. તો આપણને એક વસ્તુ સમજાવવામાં આવી છે કે જે પરમાત્માના હાથે મરે એનો ઉદ્ધાર થઈ જાય, અને પરમાત્માના હાથે બચી જાય એનો પણ ઉદ્ધાર થઈ જાય. આ પ્રકારની એક માન્યતા આપણી દરેક વાર્તાની અંદર આવે છે. એનો અર્થ આપણે એક જ રીતે લેવાનો કે જ્યાં એ પરમ તત્વનો ટચ થાય છે, જ્યાં આગળ એ પરમ તત્વનો આપણને સ્પર્શ થાય છે, એ પરમ તત્વનો સાચો સ્પર્શ થાય તે વધારે જરૂરી છે. એટલે કે જે સત્ય છે એ આપણે જાણીએ એ વધારે જરૂરી છે. આ તો બધા દાખલા છે, અને એવા દાખલા કરીને જો આપણે માનવા જઈએ તો બધા વાલિયા લૂંટારા જ થઈ જાય, બધા જ રાવણ થઈ જાય, બધા જ કંસ જેવા થઈ જાય, કારણ કે એમનો ઉદ્ધાર ભગવાનના હાથે થવાનો છે. બધા એટલા શક્તિશાળી થઈ જાય. આજે મોટા મોટા અણુબોમ્બ બનાયા છે, એ મોટા મોટા અણુબોમ્બ બનાવનારા પછી ડેમોક્રેટ્સ હોય કે પછી કમ્યુનિસ્ટ હોય, એ દરેકે દરેક એમાં આગળ વધતા જાય અને એમનો ઉદ્ધાર ભગવાન કરી દેશે. આ માનવાનું કોઈ કારણ નથી. જે પરમ તત્વ અને જે સત્ય તત્વ છે એને આપણે પોતે જ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે, અને એ આપણને આ સાખીની અંદર એનો ગૂઢાર્થ છે. ઉપર છેલ્લું તો આપણને એવું જ લાગે કે ભગવાન બધાનો ઉદ્ધાર કરી દે. કૃષ્ણ જન્મ વખતે પણ આપણને બધાને ખબર છે કે કૃષ્ણ જન્મ વખતે અને કૃષ્ણના સમયમાં સ્ત્રીઓનું કદાચ એટલું બધું સન્માન ન હતું, તો કૃષ્ણએ સ્ત્રીઓને આગળ કરી, ગોપીઓને આગળ કરી, અને ગોપીઓને આગળ કરીને ગોપીઓની જાગૃતતા આગળ વધારી અને આખી ગોપી ભક્તિની પ્રણાલી ઊભી થઈ ગઈ. એટલે જે વસ્તુને ભગવત સ્પર્શ થાય, જેને સત્યનો સ્પર્શ થાય, એ હંમેશા ને હંમેશા આગળ વધતું જ જાય. અને આ ભાવ આ સાખીની અંદર આપણને બતાવવામાં આવ્યો છે. બાકી તો આપણે વાર્તા જો લેવા જઈએ તો એનો ઊંધો અર્થ પણ લઈ શકાય, અને આપણે એના રૂપકના સ્વરૂપે પણ લઈ શકીએ, અને રૂપકના સ્વરૂપે લઈએ તો આપણને એની સાચી વાત સમજ પડે. જીવનજી મહારાજે પ્રબોધકા અંગની અંદર જ્યારે પણ આ ભાગવત કથાઓના, દ્રષ્ટાંતોના કે પછીથી ભગવાનની લીલાઓના જ્યારે પણ આપણને વર્ણન કર્યા છે, ત્યારે એના ગૂઢ અર્થની અંદર જવા માટેની વાત કરી છે. એમાંથી ખોટો અર્થ લઈને ખોટા રસ્તે ના જઈએ એની ખાસ કાળજી કરે છે. અને એટલા માટે જ જીવનજી મહારાજે જે પ્રબોધકા અંગની શરૂઆતની સાખ્યો છે, એ શરૂઆતની સાખ્યોની અંદર આપણને જાગૃત કર્યા છે. ઘેર ઘેર જે પ્રબોધ કરે
એ વાત આપણને કરી છે કે કોણ કરે છે પ્રબોધ એની પર તમારે બહુ ભાર મૂકવો પડે. જેના જીવનમાં જેનું આચરણ જ નથી એ પ્રબોધ કરે એનો કોઈ અર્થ રહેતો નથી. આપણને જીવનજી મહારાજની આટલી લાંબા સમયની જેટલી પણ પેઢી આવી એ દરેક પેઢીએ આપણને કંઈક ને કંઈક પ્રકારે આ સુંદર રસ્તો આપણને બતાવ્યો છે. તો આજે ગજ ગ્રાહ છૂટ્યો અહલ્યા તરંતે કીર એસે રઘુપતિ જીવના નર સમજત નહીં બે પીર. એટલે જે નિષ્ઠુર લોકો છે એ નથી સમજતા, એમને સાચી સમજ પડતી નથી. એમને આંખે આપણે કહીએ છીએ કે દાબડા આવી ગયા હોય ને એવું આપણને લાગે. અને એનું કારણ શું છે? તો કે આખું જગત જ્યાં પણ જુઓ તમે ત્યાં આગળ અંધકાર ને અંધકાર જ દેખાય છે. જ્યાં સુધી આપણા અંદરના આંતરચક્ષુ ખુલ્યા નહીં, જ્યાં સુધી સત્ય જાણવાની કોઈ પણ પ્રકારની જિજ્ઞાસા આપણી અંદર આવી નહીં, ત્યાં સુધી કશું પણ સરખું સૂઝવાનું નથી. એના પછીની જે સાખી છે એમાં કે છે જૈસા કરતા તૈસા ભોગવતા. આપણને બધાને આ ખબર છે અને આપણે ગુજરાતીમાં કહેવત પણ છે કે જેવું કરો તેવું ભરો. એટલે જૈસા કરતા તૈસા ભોગવતા જબ થે નહીં ગુરુ પીર. આવું બધું થતું હતું. ક્યારે થતું હતું? કે જ્યારે આપણે ધર્મ અધર્મના કૃત્યો કરતા હતા, જ્યારે આપણે કંઈક પ્રકારનું એવું કાર્ય કરતા હતા કે ભોગવવું પડતું હતું. આપણે પણ ઘણી વખત કહીએ છીએ કંઈક વાગે, કંઈક રોગ આવે, આ તો મારું કંઈક પૂર્વજન્મનું કર્મ હશે, મારે ભોગવવું પડે છે. આ જે કર્મ બંધન છે એ કર્મ બંધનમાંથી પણ જીવનજી મહારાજે આપણને મુક્ત કર્યા છે. કારણ કે કર્મ બંધનનો ડર બતાવીને, કર્મની ગહન ક્રિયા છે, કર્મ બંધનનો ડર બતાવીને આપણી પાસે કોઈ પણ પ્રકારના કર્મકાંડો કરવામાં આવે છે કે તારાથી આ કર્મ થઈ ગયું છે. હમણાં જે આપણે જે કુંભ મેળો થયો અને દરેકે દરેક તીર્થ સ્થાનોની યાત્રા લોકો કરે, એમાં મુખ્ય હેતુ શું હોય છે? એમાં મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત ખોટા કર્મો થઈ ગયા હોય, પાપ થઈ ગયા હોય, એ પાપના નિવારણ કરવા માટે તીર્થ સ્થાનોમાં મનુષ્ય જાય. એ પાપનું નિવારણ કરવા માટે મનુષ્ય નદીઓમાં ડૂબકીઓ મારે અને કર્મકાંડ કરાવડાવે. ખ્રિસ્તીઓની અંદર એક પ્રથા છે. એમના ચર્ચમાં આપણે જઈએ તો કન્ફેશન બોક્સ છે એની અંદર, કે ત્યાં જઈને તમને લાગતું હોય કે ભાઈ અમે પાપ કર્યું છે તો એને ત્યાં જઈને કહી દે છે કન્ફેશન બોક્સમાં જઈને કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. અને એનો જો આપણે એક નિર્દોષ ભાવમાં લઈ જઈએ ને, એક નિર્દોષ જગ્યા પર લઈ જઈએ, તો આપણું જે બાળક હોય છે, આપણું બાળક કંઈક નાની મોટી ભૂલ કરી નાખે તો પહેલું કોની પાસે આવે છે? પહેલું માની પાસે આવે. અને માને આવીને પહેલા જ કહી દે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. અને મા એને શું કરે? મા એને વહાલ કરે, એને સજા નથી કરતી હોતી. તો આજે પાપ આપણે કર્યા કરીએ છીએ અને એ પાપની આપણને સજા મળશે. એનું સજા ક્યાં મળશે? કે નરકમાં મળશે. જેને જીવનજી મહારાજે કૃપાનાથ કરીને સંબોધ્યા, એ કૃપાનાથ આપણી ઉપર કૃપા કરે, આપણને બ્લિસ કરે કે પછીથી આપણને સજા કરે? અને એટલા માટે જ કદાચ આ ચર્ચમાં કન્ફેશન બોક્સ આવ્યું છે કે ભાઈ તમે સાચા દિલથી પ્રાર્થના કરો, સાચા દિલથી ભૂલને કબૂલી લો અને એ ભૂલનું પુનરાવર્તન ન થાય તો એ તમારી સાથે ચાલવાનું નથી લાંબો સમય. મનમાંથી એ છૂટી શકે છે. એક સાયકોલોજીકલ કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટને આપણે સાથે લીધેલો છે. તો જે વસ્તુ કરવાથી અહીંયા આપણને કહે છે જૈસા કરતા તૈસા ભોગવતા, કે જેવું કરીએ તેવું ભોગવીએ અને પછી એમાંથી છૂટવા માટે આપણે ટૂંકા રસ્તા લઈ લઈએ અને ટૂંકા રસ્તાની અંદર કર્મકાંડની રસ્તા આવી જાય, એ એનું સોલ્યુશન નથી. એનું સાચું સોલ્યુશન એ છે કે એની ઉપર આપણે મનન કરીએ, ચિંતન કરીએ, વિચાર કરીએ, આ કીર્ત થયું એ કરીએ અને ફરીથી એને રિપીટ ન કરીએ, કે પરિસ્થિતિમાં ન જઈએ, એવો પ્રયત્ન કરીએ. એ એનું સાચું સોલ્યુશન છે. ઘણા બધા તીર્થ સ્થાનોમાં જઈને આવે અને પછીથી પાપ કરવાનું કે બીજા પાપ કર્મ કરવાનું કે ખોટા કર્મ કરવાનું ચાલુ કરી દે. કેટલાય લોકો જાય મંદિરમાં, ચર્ચમાં, મસ્જિદમાં, દેવળમાં, અને ત્યાં જઈએ એટલા પૂરતા ભગવાનનું નામ લે, એટલા પૂરતા કે પવિત્ર રહેવાનું, ત્યાર પછી અપવિત્ર થઈ જઈએ તો પણ ચાલે. જીવનજી મહારાજે આપણને આવી રીતની ભક્તિ નથી આપી.
એમને આપણને સુંદર આચાર વિચારનું જીવન આપ્યું અને બતાવ્યું કે ભક્તો જીવન કેવી રીતે જીવી શકે. તો જૈસા કરતા તૈસા ભોગવ થા, જબ થે નહીં ગુરુ પીર, ધર્મ પલટો જીવના એકાએક શરીર. આ જે ધર્મ પલટો શબ્દ છે ને, બહુ જ ઊંડો શબ્દો છે. કારણ કે ધર્મ પલટો અત્યારે તો બહુ થઈ રહ્યો છે. ખ્રિસ્તીઓના મિશનરી આવે અને આપણે હિન્દુઓને ખ્રિસ્તી બનાવી દે, રોટી આપે કે પછીથી પ્રેમ આપે કે કંઈક પણ વસ્તુ આપે, તમને કંઈક પ્રલોભન આપે કે ડર બતાડે, અને પ્રલોભન કે ડર બતાડીને ધર્મ પલટો થાય છે. એક ધર્મ વાળા હોય અને બીજા ધર્મ વાળો કંઈક યુનિક સેલિંગ પોઈન્ટ કંઈક બતાડીને પોતાની અંદર ખેંચી લે. દરેક જણ પોતાનો વાડો મોટો કરવામાં રહ્યો છે. તો આ ધર્મ પલટો આપણને ખબર છે કે ચાલે છે. મુસલમાનો માને છે કે જે કુરાનમાં નથી માનતા એ બધા નાપાક છે, તેમને મારી નાખો. ધર્મના નામે યુદ્ધ આખી દુનિયામાં ઠેર ઠેર ચાલે છે. અને જેને આપણે કોલ્ડ વોર કહી શકીએ એવું કોલ્ડ વોર પણ ચાલે છે. કોલ્ડ વોર એટલે કે એકદમ શાંતિથી એકબીજાના ધર્મમાં દખલ કરવી, એકબીજાના વિસ્તારમાં જવું અને એને પોતાના કબજામાં લઈ લેવો. આ ચાલુ જ છે. આ અત્યારે જેને આપણે ચાલતો ધર્મ પલટો કહી શકાય. પણ જીવનજી મહારાજે આપણને કે જુદા જ પ્રકારનો ધર્મ પલટો આપ્યો. એમણે કયો ધર્મ પલટો આપ્યો? તો કે એમને ધર્મ પલટામાં એ આપ્યું કે તારો પોતાનો અહંકાર કાઢીને એને ભગવત ભક્તિમાં પલટાવી દે. આ પલટો આવ્યો કે અહંકાર કાઢો તો જ પ્રેમ ભક્તિ થઈ શકે. કાં તો પ્રેમ ભક્તિ કરવાથી ધીમે ધીમે કરતો અહંકાર જતો રહે. એટલે અહંકારનો પલટો ભગવત ભક્તિમાં આવે અને ભગવત ભક્તિથી અહંકાર પણ પલટાઈ જાય, અહંકાર પોતે પલટાઈ જાય અને અહંકાર પોતે ભક્તિ બની જાય. આ ધર્મ પલટાની વાત આપણને જીવનજી મહારાજે કરી છે. અને એમાં લખ્યું છે કે એકાએક શરીર, એકાક એટલે કે મનુષ્યના જીવનમાં એવા પ્રસંગો બને છે કે ઘણી વખત એ પ્રસંગ જ એને કંઈક ને કંઈક વિચાર કરવા માટે પ્રેરિત કરી દેતો હોય છે અને એનામાં એકાએક પલટો આવી જાય છે. આપણને એ દ્રષ્ટાંતમાં ડિટેલમાં નથી જવું, પણ વાલ્યો વાલ્મીકી બની ગયો એક જ પ્રશ્નથી કે તું આ જે પણ અંગુલીમાર કે તું જે આ કરે છે એમાં તારા કુટુંબીજનોનો ભાગ છે કે નહીં, એ તું એમને જઈને પૂછી આય. હું લૂંટ કરું છું, હું ધંધામાં અત્યારે ચોરી કરું છું, હું આટલું બધું કરું છું, શાના માટે કરું છું? કે મારા કુટુંબીજનો માટે કરું છું. તું કુટુંબીજનોને પૂછાય તો કુટુંબીજનોએ ના પડી દીધી કે ભાઈ તારા પાપમાં અમે ભાગીદાર નથી. અને એ વખતે એની આંખો ખુલી ગઈ. જે જીવનજી મહારાજ આપણને કહે છે એકાએક શરીર, તે એકાએક શરીરનો અર્થ કે એકાએક એવી કંઈક સંજોગ ઉભો થઈ જાય કે મનુષ્યના જીવનમાં પલટો આવી જાય. આપણી અંદર શબ્દો ફેમસ છે, સાકુટ, સલીલ, આપણે એવા બધા શબ્દો વાપરીએ છીએ. એ જમાનામાં પ્રચલિત હતા. અત્યારે આપણે એનો અર્થ સમજી શકીએ છીએ ઉદા ભક્તો તરીકે સત્સંગ કરીએ એટલે. તો એ જે સલીલ છે, જે સાકુટ છે, એ પણ બદલાઈ શકે છે. અને ભગવદ્ ગીતામાં પણ આપણને અપિચેત્સુ દુરાચારો, કે જે દુરાચારી છે એ પણ સદાચારી બની શકે છે, એ આપણને સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. તો અહીંયા જે ધર્મ પલટો જીવના જે કહ્યો છે, તો જીવનજી મહારાજ આપણને ધર્મ પલટાથી આપણને પ્રેમ ભક્તિ તરફ વાળી રહ્યા છે કે અહંકારને કાઢીને તું પ્રેમ ભક્તિને તરફ વળ, તારી અંદર પલટો લાય, તારા જીવનમાં તું પલટો લાવ. એક ખૂબ સુંદર ભાવ આ સાખી નંબર 102 છે. 103 નંબરની સાખી જે ગઈકાલે લેવામાં આવી હતી, એમાં કે છે કર્મ જીવન કી જીવની છોડથી મરી જાય. એટલે કર્મ આવ્યું, સવારે ઉઠ્યા ત્યાંથી જ આપણા કર્મ શરૂ થઈ જાય. કર્મના ઘણા બધા પ્રકાર છે, ભગવદ્ ગીતામાં પણ આપ્યા છે. મનુષ્યએ પણ પોતપોતાની રીતે અમુક ઘણા બધા કર્મો મૂકેલા છે. ઘણા બધા વિદ્વાનોએ પણ આપણને જાત જાતના ભાત ભાતના કર્મોનું વિશ્લેષણ આપવામાં આવેલું છે. અને આપણે જે હમણાં પ્રેમજીવન મહારાજ આપણને કહી રહ્યા છે એના પ્રમાણે જો આપણે ચાલીએ તો પણ એક જીવન નિર્વાહ માટેના કર્મો છે અને બીજું જીવન જીવવા માટેના કર્મો છે. એ પણ બે પ્રકાર થઈ શકે. એક જીવન જીવવાની પદ્ધતિ આપણને બતાવવામાં આવી છે કે ભાઈ જીવન નિર્વાહના જે કર્મો છે, એટલે આપણે જે જીવનની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે જે કર્મો કરીએ એ બધા જીવન નિર્વાહના કર્મો છે. પણ એની અંદર આ સંગ્રહ કરવાનું કર્મ નથી આવતું કે ભાઈ
જીવન જરૂરિયાત માટે મારે આટલા જોઈએ અને એટલા મને મળ્યા તો સંતોષ ન રહે અને પછીથી એમાંથી લોભ જાવે કે હજુ મારે વધારે એ જે ઈચ્છા શક્તિને તમે જે લાંબી કરવા જાઓ છો તો પછી એ કર્મનો અતિરેક થયો ગણાય. તો જીવનજી મહારાજ આપણને અહીંયા કહે, કર્મ જીવન કી જીવની છોડથી મરી જાય. એટલે કે જીવન જીવવાનું જે કર્મ છે, જીવન નિર્વાહનું જે કર્મ છે, એને જો હું છોડી દઉં તો મારું જીવન જતું રહે, મારો દેહ જ મરી જાય, એનો કોઈ અર્થ નથી રહેતો. અને પાછું એની સાથે સાથે આપણને બ્રાહ્મણોએ શીખવાડ્યું કે તારે આ બધું નહીં કરવાનું, આ બધું તારી સાથે આવવાનું નથી, તું મરી જઈશ તો અહીંયા મૂકીને મરવાનું છે. એટલે આપણી ઉપર ફોર્સ કરીને એમાંથી દાનનું આવ્યું ને એમાંથી જાતના ભાતના કર્મકાંડ પાછા આવવાના શરૂ થઈ ગયા. તો અહીં આગળ આપણને જીવનજી મહારાજ કહે છે કે આ પરમ પદ એટલે કે જે તારે પરમ સત્ય મેળવવું છે, જે દેહ છોડે બિન જીવના પરમ પદ કેસે પાય. આપણને આ ભણાવવામાં આવ્યું છે કે તારે ત્યાગ કરવો પડશે, તારે બધું છોડવું પડશે અને બધું છોડ્યા વગર તને પરમ પદની પ્રાપ્તિ ન થાય. અને આ જે અનાસક્તિ ફક્ત ત્યાગીને જ આપણી અંદર આવે એ વસ્તુ ખોટી છે. ઉપનિષદે આપણને બહુ સરસ કહ્યું છે, કશ્ય વિશ્વ ધનમ અને બીજું તેન ત્યક્તેન ભુંજી થા. એટલે તું ભોગવ, દરેક વસ્તુને ભોગવ, તારો ભોગવવાનો હક છે, પણ એનો તું ત્યાગ કરીને ભોગવ. ત્યાગ કરીને એટલે એની પરનો તારું માલિકીપણું છોડી દે, એની પરનો તારો હક છે એને છોડી દે અને પછી તું એને ભોગવ. મનુષ્ય તો ઉભા થયા ને જમીન ઉપર માલિકી હક કરી દીધો અને જેની પર પ્રાઇવેટ માલિકી ના હોય એની પર સરકારની માલિકી છે એવું આપણને મૂકી દીધું. જુદા જુદા દેશો બન્યા ને દેશની ઉપરની જમીન અને હવે તો એર સ્પેસ, હવાઈનો જે વિસ્તાર છે એર સ્પેસનો પણ હવે માલિક બનવા માંડ્યો. અને હવે તો મનુષ્ય મોટો દઈને કૂદકો માર્યો અને સ્પેસમાં ગયો, અવકાશમાં ગયો અને અવકાશમાં જઈને પણ પોતાનો કબજો જમાવવાનું ચાલુ કરી દીધું છે કે આ ગ્રહ પર હું પહેલા ગયો, આ વિભાગમાં હું પહેલા ગયો હતો. ગોડ નોઝ કે મનુષ્યની ઈચ્છા શક્તિ ક્યાં સુધી તમને લઈ જશે. પણ જીવનજી મહારાજે આપણને એક સુંદર, જેને કહીએ કે બેલેન્સ વાળો રસ્તો બતાવવાની વાત કરી છે. અને માયા હમારી જીવના, એ કહે છે જ કે માયા હમારી આત્મા દેહ ક્રિયા કે કાજ. એટલે મારે જીવન ચલાવવા માટે જીવનજી મહારાજે કહ્યું કે મારે માયાની જરૂર છે તો હું લઈશ જ, પણ સાથે સાથે હું પરમાત્માને પણ આરાધના કરવાનું છોડું નહીં. મારે રામ અને કૃષ્ણની, કૃપાનાથની જે ભક્તિ છે એ ભક્તિ કરવાનું હું ચાલુ રાખીશ. તો આજે તેન ત્યક્તિને ભુંજી થાય છે કે જે ત્યાગીને ભોગવવું બહુ મોટો કન્સેપ્ટ છે. આપણને ઋષિએ આપેલો છે કે એની પર તું તારો હક હક પ્રસ્થાપિત કર્યા વગર પણ તું એને ભોગવી શકે તેમ છે. એક સુંદર ભાવ આપણને સાખીમાંથી મળે છે. મોટા ભાગે મનુષ્યને જેમ ઉંમર થતી જાય ને તેમ કંઈક ને કંઈક વ્યથા ઊભી થતી જાય છે. પેલો આપણા પ્રભાતિયા પણ આવે છે 50 વર્ષનું, 60 વર્ષનું ને 70 વર્ષ શું થઈ શકે તેનું. અને વ્યથા જ્યારે અનુભવે છે તે વખતે વિચાર કરે છે કે મારે આ રસ્તે નહોતું જવા જેવું અને ત્યાંથી એ પાછો નથી વળી શકતો કારણ કે બીજા શું કહેશે, એ મોટો ડર રહેતો હોય છે. અને સાથે સાથે એની જે પેઢી છે, આગળની પેઢી, એ આગળની પેઢીને કશું નથી કહી શકતો હતો. તો આ જે વ્યથા છે ને એ મનુષ્યને કોરી નાખે છે મોટી ઉંમરે, ઘરડા થઈએ ત્યારે. અને એ જે કોરી નાખતી જે વ્યથા છે એ મનુષ્યને ચિંતા કરાવડાવે. અંત સમયે પણ એની એક ચિંતા ચાલુ રહે. અને એ ચિંતામાંથી કયા મનુષ્ય છૂટી શકે કે જેને એ પરમ તત્વની ભાડ મળી હોય ને તે કદાચ છૂટી શકે એની અંદર. જે એ પોતાના સ્વસ્વરૂપને કે આત્મ તત્વની સાથે જોડેલો રહ્યો હોય, જેને પોતાના મનની સાથે સમાધાન કરી લીધેલું છે, એ મનુષ્ય અંત સમય સુધી સ્થિર રહી શકે છે. બાકીના બધા વલોપાત કરે છે, ચિંતા કરે છે. અને એટલા માટે તમે જોજો કે મોટા ભાગના જે ઉંમરવાળા છે ને, બુઢાપો આવ્યો જીવના, જ્યારે બુઢાપો આવતો હોય છે ને તે વખતે એમના મોઢા ઉપર ચિંતાના ભાવ હોય છે. મારે જીવનમાં આટલું કરવાનું રહી ગયું, મારે જીવનમાં સાચા રસ્તા પર ચાલવાનું હતું એ રહી ગયું. શું રહી ગયું ને એની યાદી લાંબી થતી જાય છે અને આગળ કેટલા દિવસો રહ્યા છે એ ખૂટતા જાય છે.
અને આ એક વ્યથા દરેકને ભોગવવી પડે. અને એ કોણ ન ભોગવે? જે જાગૃત થયો છે ને એને આ ભોગવવું નથી પડતું. અને ત્યાં આગળ આ ગુરુ ગારુડીની વાત આવે કે જે ગુરુ છે એ ગારુડી રૂપે આવે. ગારુડી એટલે આપણને બધાને ખબર છે કે ઝેર ઉતારનાર. એક જમાનામાં મંત્રથી પણ ઝેર ઉતરતું હતું. આપણે કહે છે કે કડવાથી પણ ઝેર ઉતરતું હતું. એટલે મનની શાંતિથી આ ઝેર ઉતરતું હતું. એના પછીની 104 નંબરની સાખી માં કહે છે, ધંધ ઉભો જીવના બિન સમરે સારંગ પાન, સીતાપતિ કે નામ બિન સમ દુનિયા પડી બરામ. અહીંયા જીવનજી મહારાજ આપણને કહે છે કે સીતાપતિના નામ વગર, નામ ભક્તિ વગર, પ્રેમ ભક્તિ વગર આખી દુનિયા 3 તાપના દુઃખમાં પડી ગઈ છે. અને જ્યારે પણ 3 તાપ આવે તે વખત આપણને યદુનાથ મહારાજ યાદ આવે ને આવે જ. કારણ કે યદુનાથ મહારાજે કડવાના વિશ્લેષણમાં આપણને સુંદર રીતે જણાવ્યું છે કે કડવા 3 તાપનું નિવારણ કરે છે. હવે કડવાની અંદર શું છે આપણને બધાને ખબર છે. હરિહરિ પરબ્રહ્મ ભક્તિ સોહામની રે. એની અંદર આપણને ભગવાનની ભક્તિ કેવી રીતે થઈ શકે, એ પરમ તત્વ કેવું છે, એની નજીક આપણે કેવી રીતે પહોંચી શકીએ, એનો સુંદર રસ્તો આપણને બતાવ્યો છે. એટલે કે આ જે 3 તાપ, આધ્યાત્મિક, આદિ દૈવિક અને આદિ ભૌતિક, આ 3 તાપ નું નિવારણ એ પરમની ભક્તિથી શક્ય છે. બીજી કોઈ પણ વસ્તુથી શક્ય નથી. જો આપણે ભોગોની અંદર દોટ લગાવી તો એ તાપ વધતો જ જવાનો છે. શરીરનું દુઃખ પણ વધતું જ જવાનું છે. તો એ જે વસ્તુ છે એ જે વધતી જાય છે એને કોઈક જગ્યાએ સમાધાન મળે એવી જગ્યા કઈ? તો કે આ પરમ તત્વની. અને એ પરમ તત્વની વાત આપણને જીવનજી મહારાજ અહીંયા કરી રહ્યા છે કે ધંધ ઉભો જીવના બિન સમરે સારંગ પાન, સીતાપતિ કે નામ બિન સબ દુનિયા પડી બિરાન. એટલે આખી દુનિયા ઊંધા રસ્તે ચાલી રહી છે. આપણે શું કરીએ કે પેલો બીજો ઊંધા રસ્તે જાય છે તો હું પણ જઈ શકું, અને બીજાની વાત કરીએ અને આપણે આપણું પોતાનું આચરણ પણ શોધાતા નથી હોતા. તો આ જે સત્યનું દર્શન કરવાની ઈચ્છા મનુષ્યની અંદર ન આવી તે વખતે મનુષ્યનું જીવન યોગ્ય રસ્તા ઉપર ન જઈ શકે. અને એટલા માટે જ આપણે કયા રસ્તે ચાલીએ છીએ, શું કરીએ છીએ એની કાળજી કરવાની છે. એક શબ્દ છે બકવૃત્તિ. બકવૃત્તિ એટલે કે જે બગલો હોય ને કે પછી જે એ માછલી ઉપર નીપતા કોઈ પણ જાનવર, એને માછલી પકડવી છે. અને એ માછલી પકડવા માટે એ શાંતિથી આપણને એવું લાગે કે આ તો કેટલી મોટી સાધના કરે છે, કેટલું મોટું તપ કરી રહ્યો લાગે છે. એટલે હલ્યા ચાલ્યા વગર એ જગ્યા પર એ ઊભું રહે છે, જાણે મોટું તપ કરતો એવું લાગે આપણને. અને જેવી માછલી એની નજીક આવે કે તરત જ એની ચાંચ લાંબી કરીને માછલીને પકડી લે છે. અને બકવૃત્તિ વાળા કહીએ. એટલે એવા એટલા બધા, જેને કહીએ કે આપણે ધુતારાઓ, કે એટલા બધા વેશ પહેરીને આપણી આજુબાજુ બકવૃત્તિ વાળા લોકો ફરતા હોય અને એને આપણે ગુરુ ગારુડી માની લઈએ કે ભાઈ આ મારા બધું જે ઝેર મને ચડ્યું છે જીવનમાં 3 તાપોનું, એ મારા 3 તાપોનું ઝેર આવું ઉતારી લેશે એવું જો આપણે માની લઈએ તો બકવૃત્તિ વાળા જે ગુરુઓ છે એમની નજર ફક્ત ને ફક્ત તમારા પર્સ તરફ જ હોય, તમારા પાકીટ તરફ જ હોય, તમારું જીવન સુધારવા તરફ ન હોય. એમના મોટા મોટા આશ્રમો બનતા તો એની બાજુ જ નજર હોય, પોતાના અનુયાયીઓની સંખ્યા વધતી જાય એની તરફ નજર હોય. એટલે એવા એ બકવૃત્તિ વાળા ગુરુઓ બધા બહુ જ છે. અને કબીર આપણને ત્યાં આગળ ચેતવ્યા હતા કે આ લોકોથી તમે ચેતતા રહેજો. જીવનજી મહારાજ પણ અંત સમય આપણને કહી ગયા કે ભાઈઓ, કોઈ ભક્તો કોઈ ભોળવે તો ભોળવાશો નહીં. ભક્તો ભોળા હોય, એ ફટ દઈને ભોળવાઈ જાય, એમાં ભોળવાશો નહીં. તો આજે બકવૃત્તિ વાળા, બગલાની વૃત્તિ વાળા છે, એમનાથી આપણે ચેતતા રહીએ. આપણા પોતાના જીવનને એ પરમ તત્વની સાથે, એ પરમ સત્યની સાથે જોડતા રહીએ અને આ સુંદર ભાવથી આપણે આવતા રહીએ, મળતા રહીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર. રામ કબીર.
સર્વે સંતો ભક્તો રામ કબીર સર્વે સંતો રામ કબીર 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 રામ પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર રામ કબીર રામ બાળ ગોપાલોને આનંદ ભર્યા રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર